નમસ્કાર દોસ્તો, 4 મેનું કરંટ અફેર્સ આવી ગયું છે. જે આ પ્રમાણે છે. 4 મે કયો દિવસ છે? તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 1999માં ઓસ્ટ્રેલિયામાં એક જંગલમાં આગ લાગી હતી ને એમાં 5 અગ્નિશામકો મૃત્યુ પામ્યા હતા. એમની યાદમાં આ ઉજવવામાં આવે છે. પહેલો ન્યૂઝ એવો છે કે વર્લ્ડ ફ્રીડમ ઇન્ડેક્સ 2026 બહાર પાડ્યો. એમાં ભારત 180 દેશોમાંથી 157મા ક્રમે રહ્યો અને 2025માં કેટલામાં ક્રમે હતો? તો કે 151મા ક્રમે. બીજી ન્યૂઝ એવી છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે સૂર્યકાંત, એને સિક્કિમને ભારતનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર જાહેર કર્યું. ત્યાર પછીની ત્રીજી ન્યૂઝ એવી છે કે બેંગલુરુ પોલીસ દ્વારા વાંકી જે બહુભાષી AI સિસ્ટમ છે નમ્મા 112 લોન્ચ કરી અને એ આવી પ્રકારની સુવિધા લોન્ચ કરનાર ભારતનું પ્રથમ યુનિટ બન્યું બેંગલુરુ. ચોથી ન્યૂઝ એવી છે કે શ્રેયસ અય્યરને ભારતમાં F1 એટલે કે ફોર્મ્યુલા 1 પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને પાંચમી ન્યૂઝ એવી છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ચંદીગઢ ખાતે 10મી નેશનલ સમિટ ઓન ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝિવિટીનું આયોજન કરવામાં આવ્યું. અને છઠ્ઠો ને છેલ્લો ન્યૂઝ એવો છે કે આર બાલાસુબ્રમણ્યમ અને જોરામ અન્યાની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જો તમને કરંટ અફેર્સ ગમે તો લાઈક કરો અને શેર કરો. અને જો તમારા પાસે કંઈ સજેશન હોય કે કેવી રીતના હું આને બેટર પ્રેઝન્ટ કરી શકું તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ.